ઘડિયાળ તો આપણી નજર ને હોમે દરિયામાં પડી ગઈ હતી. આરી નક્કી કોક હાથમાં લાગે છે. વાત સાચી હો ભૂમતા કાકા. ચમ કે ઘડિયાળ તો આપણા બધાના નજર હોમે દરિયામાં પડી હતી તો પાછી ચોથી આવે. આમ હું એમ કહું છું હવે વાંચી દોડવું પડશે અને મફુજી નારી આત્માનું કહીને કોક વિધિ કરાવવી પડશે. આટો દોડો. હવે અસલ વાત મને ખબર પડી કે ભત્રીજાએ મારા અભિકને ચમ ઉપાડ્યો છે. કારણ કે અભિકે ભૂપતજીને માર્યા એટલે ભત્રીજાએ મારા અભિકને ઉપાડ્યો છે. ભત્રીજા આ તે હારું નહીં કર્યું. હવે તું જો લ્યા. ભત્રીજા તું હા હું તારા કાકા ભીકે ચમ માર્યા ઈ વાત કે મન તું. મારા કાકા એકલા નભીક મારવા નહીં ફરતો. અભિક મને અને તમને મારવા ફરે છે. મને મારવા ફરસે એમ. ઓય